નવનીત બાલદિયા કેસમાં હાલ તો મોટા સમાચાર મળી રહ્યા છે। જયરાજ આહિરને થોડા સમયમાં હવે મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જયરાજ આહિરને કોર્ટમાં લઈ જવા એસઆઈટીની ટીમ રવાના થઈ ચૂકી છે અને એસઆઈટીની ટીમ જયરાજ આહિરના રિમાન્ડની માંગ કરશે। જયરાજ આહિરની ગઈકાલે એસઆઈટીએ ધરપકડ કરી હતી અને આજે હવે થોડી જ વારમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો થોડી જ વારમાં પોલીસ મહુવા કોર્ટમાં જયરાજ આહિરને રજૂ કરશે અને તેના રિમાન્ડની માંગ કરશે। એસઆઈટીની ટીમે ગઈકાલે ધરપકડ કર્યા બાદ આજે તેને કોર્ટમાં રજૂ કરશે અને ત્યારબાદ રિમાન્ડની માંગ કરશે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ મજેઠિયા આપણી સાથે જોડાયા છે। પાર્થ, કેટલી વાર સુધીમાં અને ક્યાં સુધીમાં રજૂ કરવામાં આવશે કોર્ટમાં જયરાજ આહિરને? જો ભાવનગરની જે રેન્જ આઈજી કચેરી આવેલી છે ત્યાંથી જયરાજ આહિરને એસઆઈટીની ટીમ તેમજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભાવનગરથી મહુવા ખાતે લઈ જવામાં આવે છે, જ્યાં મહુવાની કોર્ટમાં જયરાજ આહિરને હાજર કરવામાં આવશે। અંદાજે 1.5 કલાક બાદ જયરાજ આહિર છે તે ભાવનગરની મહુવા કોર્ટ ખાતે પહોંચશે અને જ્યાં તેને એસઆઈટી દ્વારા રિમાન્ડ માંગવામાં આવશે। સ્વાભાવિક છે કે 29 ડિસેમ્બરના રોજ જે નવનીત બાલદિયા ઉપર હુમલાની ઘટના બની હતી અને જેમાં મુખ્ય ષડયંત્રકાર તરીકે અને જેનું હુમલામાં કોઈ રોલ હોય તે પ્રકારના આક્ષેપને લઈને 27 દિવસ બાદ પુરાવાર થયું છે અને ગઈકાલે જયરાજ આહિરની એસઆઈટી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે। સ્વાભાવિક છે કે જયરાજ આહિર જે તળાજા તાલુકા યુવા મોરચાના પ્રમુખ છે અને તેમની ધરપકડ થઈ ચૂકી છે, જેને લઈને હવે એસઆઈટી છે તે આગળની તપાસ હાથ ધરી છે। જે પ્રમાણે ગુનાહિત કાવતરું રચવા તેમજ અટેમ્પ્ટ ટુ મર્ડર સહિતની વિવિધ કલમો દાખલ કરવામાં આવી છે,